મસ્કા માની જાનેલા લાલુ બાબા તમે મને ન બોલાવતા એમ કહું. મસ્કામ જો ભાઈબંધી માં આવું હાલ્યા કરે મારો ભાઈ માની જાને હવે. પણ તમને ખબર છે કે ફ્રોડ થવાનું છે તો તમે મારી હારે હું ફ્રોડ કર્યું. મસ્કા તારું ફ્રોડ નતો કરવાનો, મારો પ્લાન એને ગગાશીત ને લૂંટવાનો હતો અને એ બધો પ્લાન મને ગોકુળી આપ્યો હતો. ક્યાં ના તું દોઢો થઈ રહ્યો તે લ્યો 2000 મને 4000 કરી ગયો, 2000 ને 4000 કરી ગયો. પણ તો તમારે મને એક છેડ આવીને કહી દેવાય ને કે મસ્કા હું લાલુ બાબા શું આમાં ઇન્વેસ્ટ ન કરતો એમ. હા તો હું તને કેવા આવું તો ગગાશીત ને નો ખબર પડી જાય. ઈ મને કઈ નહીં, તમે મારી હારે ફ્રોડ કર્યો એટલે હું તમારી હારે નથી બોલતો. કિટ્ટા શું તમારથી? મસ્કામ જો ઈ 2000 રૂપિયા મારા હાથમાં નથી. આમ જો ગોકુળભાઈ મને થાપટ મારીને બધા પૈસા લઈને વયા ગયા. બોલ લાલુ બાબા તમારા લીધે છે ને મને હાજે મારા બાપાએ માર્યો, ઘરમાં નથી ગડવા દીધો, આખી રાત હું બહાર હૂતો થો. મસ્કા તને ખબર તો છે મારો જીવ કેવો છે, મને કોઈક પૈસા આપે એટલે હું ગમે એ કામ કરું. મારો ભાઈ પૈસા આટલું આવું કામ કરવું પડ્યું, હવે માની જાને યાર. હું માની જાય 2000 ની ખોટ એવી તમારી હિસાબે. પણ લાલુ બાબા આ ગગા શેઠ ને ગોકુળભાઈ ઈ બે તો પાક્કા ભાઈબંધ છે, શેઠ નોકર છે, તોય ત્યાં ગોકુળભાઈ ગગા શેઠ ના ઘરમાં ચોરી કરતા હશે આવી રીતના. કોને ખબર મસ્કા ગોકુળી એનો પ્લાન હોય હવે તો હું કેવો મગજ ચાલે એમ ગોકુળભાઈ નો. હવે ઈ ગોકુળભાઈ ગગા શેઠ ના ઘરે એવું ફ્રોડ કરતા છે તો મારા વિશે હું વિચારતા છે કોને ખબર. મસ્કા તારી તો ઢગલો વાત કરે, ઢગલો. હે હા શું વાત કરે? મસ્કા ઈ વાત સાંભળ્યો ને તો કાનમાંથી કીડા ખરે, કીડા. લાલુ બાબા તો જાવ તો તમે ને વાત સાંભળવા જાવ, અડોળું બોલે ને એટલે મને કહેજો હવે લડી લેવું છે. વાત સાંભળવા જાવ? હા જાવ. મસ્કા પણ હું ના એની વંડી હે ને ના દુકાન જોઈશું. હા એ તો વાત તો હંતને સાંભળવાની હોય ને. ઈ બહુ ભાળી બહુ છે મસ્કા, ભાળી જાય ને તો પછી ઢીબે બહુ. આપણે છે ને બધી બાજુ ધ્યાન રાખતું રહેવાનું, આપણને કોઈને જોતું ને એમ. હા તો વાંધો નહીં, એટલે સાંભળતા હું. હા જાવ જાવ, પછી કયો આડાળો થાય ને તો બાંધી લેવું છે આજ. હા તો વાંધો એ કુકુયા તે પલાન છે ને એક નંબર વાપરો કુકુયા. આ તું જે વિદેશી માણસ બનાવીને આવ્યો એ હું ઓળખી ન હોય કે લાલુ દાદા છે એમ બોલ. એ તો ગગા છે ઓલા પર તમે દોડ્યા અને જો ભાળી ન ગયા હોત ને તો તમારે 2000 રૂપિયા જાત. આવો કુકુયા તે 2000 નો ફ્રોડ હારો કર્યો મારી હારી. હા તો એ તો ગગા છે પૈસા ન હોય તો આવું કઈક કરવું પડે. પણ મને તો મારા 2000 મળી જાય કુકુયા. મસ્કાને છે ને વાહમાં માર પડ્યા બોલ માર. લે ગગા છે એને શું કરવા માર પડ્યા? 2000 તું લઈ ગયો હા બરોબર. હું હાજે ટીવી જોઈને આવતો હોય ને ગોકુળિયા ત્યાં મસ્કાને એના બાપા મારતા હતા જેમ ઢોર ને ઢીબે ને એમ બોલ. હે હા એટલો બધો માર્યો મુસ્કાન બાપા એને? વાત જ પૂછમાં ગોકુળિયા ઠેર બહાર રસ્તામાં અવાજ આવતો હતો ધમ 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 એમ બોલ. તો મજા આવી છે હો. હવે કે દે આપણે હામો નહીં થાય ને દુકાને બેઠો આપણી જ વાતો કરતો હોય. હા ગોકુળિયા હજી કામ પલાન વિષય ને હારો હજી 2-3 હજાર રૂપિયા પડી જાય ને એવો કાંક પલાન વિષય. હા એ વાત સાચી કહો ગગા શેઠ, એક એવો પ્લાન કાઢવો પડશે ક્યાંક થી. હવે લાલુ દાદા છે ને થોડાક સાતીર થઈ ગયેલા માણસ છે એટલે એ આપણું કામ ન કરે. કેમ આપણું કામ નહીં કરે? પૈસા દેવો ને ગોકુળિયા. મેં 2000 માંથી કઈ દીધું નહીં કે ને એટલે. એ 2000 માં કઈ ન દીધું? ના 2000 તો તમને પાછા આપ્યા, પછી મસ્કા વાળા 2000 માર્યા કરશે. હે તો ત્યાંથી કામ કરે ગોકુળિયા. હું પલાન કાક વિચારું, તું પેલા પાણી ભરતા જા. હા તો કઈ વાંધો નહીં. એ ગોકુળિયા હું ઢોળીને પાછો આવ્યો. અહીંયા કોઈક ડોકાતું થયું એવું લાગ્યું મને ગગા છે. હે હા કોણ હશે? હે ગગા છે આપણી વાતો કોઈ સાના સાંભળતું નહીં હોય ને? એલા ના ગોકુળિયા આપણી વાતો કોણ સાંભળે ગોકુળિયા? તને ભનકારા વાગ્યા હશે. હા એ વાત સાચી હો, તપાસ તો કરવી પડશે. કોક આમ ડોકાતું હતું ને એવું લાગ્યું મને ને. તો અત્યારે કોઈને જ ડોકાતું જોતો. અત્યારે કોઈને જ ડોકાતું. હા મસ્કાની વાતો તો ઈ કરે જ છે, પણ જો હવે આંટીને ડોકાશ ને તો ગોકુળભાઈ ની ભાળી જશે ને તો મને ઢીબી નાખશે. હા એક કામ કરું, પતરા પર જ ચડી જાવ, ના નહીં ભાળે. ગગા શેઠ હું એક કામ કરો ને તમે. હું ગોકુળિયા મસ્કા યાર દુકાન ખોલી કે નહીં ઈ જોયા જાવ તો ઈ દુકાને બેઠો હોય છે ને તો આપણી વાત ઈ નહીં સાંભળવા આવ્યો હોય. પછી લાલુ દાદા જઈને દુકાને બેઠા હોય ને તો ઈ આપણી વાત સાંભળવા નહીં આવે. અને બીજું કોણ સાંભળતું હતું ઈ જાણવું જરૂરી છે આપણે. ત્યાં તો મસ્કાની દુકાન બંધ છે ચાલુ જોઈએ હો. હા હે કે છે ઉપર પતરા માથે ખકડે છે ભલે તો એ ગગા છે નામ પડ્યું કોક હાલો તો જોયું ગગા છે આ પક્ષી કેવું પડ્યું? એટલે આ પક્ષી નથી લાલુ દાદા છે. હા ભાઈ ઈ જ પક્ષી કહું તમને. આમ જવો ગગા છે પેલા મને થોડાક ભણકારાત વાગ્યા થાત તે કે કોક આપણી વાતો સાંભળે.
પણ આ પક્ષી માથે બેઠું બેઠું આપણી વાત સાંભળે. એ, ગોકુળિયા હા હે ઉકલી ગયા. હે કાકા શેઠ, હા અહીંયા રસ્તામાં ન પડ્યું રહેવા દો હો. તો જલ્દી છે ને આમ ક્યાંક નાખ ખેવી હાલો જલ્દી. હા નકા આપણી માથે આવશે ગોકુળિયા. હા હા ત્યાં પણ વાતું સાંભળવા જાય એમ. ઉપાડો. પણ તારે પતરું નો ખખડાવવાનું ગોકુળિયા. હવે પણ મને શું ખબર એમ. આ લાલુ બાબા ગયા એનો કેટલો ટાઈમ થઈ ગયો હજી વાત જાણીને કઈ આવ્યા નહીં. આ લાલુ બાબા પકડાઈ નહીં ગયા હોય ને, એક કામ કરું, વાહે જોવા જવા દે ગગા શેઠના ઘરે. હમણાં દૂધ ને પાણીનું પાણી થઈ જાહે. એ હાલો ને કાકા શેઠ ઉતાવળા પગે. હા હા ગોકુળિયા મને બીક લાગે કોક ભાઈ જાશે તો. એક કામ કર્યું તો કાકા શેઠ. હા. આઈને મૂકી દો, બેડ દો આઈને. આમ પગ સીધા કરો, આમ પલોઠી વાળા હોય ને. આમ ફેરવો ને કાકા શેઠ. ઉભા રહી જાઓ. એ ગોકુળિયા એમ હું કામ કરે તું? દાંત કાઢો. હા હા આમ આશીર્વાદ દેતા હોય. આખું ખોલી નાખું કાકા શેઠ. પણ ગોકુળિયા કરા હું કામ એમ કહું એમ? હવે કોકને એમ લાગે ને કે લાલુ દાદા અહીંયા ધ્યાનમાં બેઠા એટલે કોઈ હલાવે નહીં હાન સુધી એમ. હવે આપણા માથે લઈ આવ્યો ગોકુળિયા. આપણે હાલો આ બોલા રસ્તે ભાઈ હાલો. લે આ લાલુ બાબા અહીંયા કેમ તપ કરવા બેઠી ગયા? એ લાલુ બાબા ઊભા થાવ હાલો. આ ગગા શેઠના વડેથી હું વાત જાણીને આવ્યા કેવો મને? હે લાલુ બાબા. લાલુ બાબા લે લાલુ બાબા તો હુઈ ગયા. હુઈ બાપા. લાલુ બાબાનું તો મર્ડર થઈ ગયેલું લાગે. ક્યારના પડ્યા હશે કોને ખબર આઈના. ઓ નો કોઈ ભાવ નથી ને મને. એક કામ કરવા દે, પેલા અહીંથી ભાગી જવા દે, નકર ખોટું મારું નામ ચડી જાહે. એ કાકા શેઠ ઓલો ધોકો પડ્યો ઈ ક્યાં ખંતાડો. નકામું થઈ ગયું લ્યો. આ ધોકો ખોટો ન ફસાડ્યો હોત તો સારું હતું. ગોકુળિયા અહીંયા હલતા દીધી. હા હા અંતાડી દે, કોઈ ભાળે નહીં એમ. પેલા અહીંયા પાણી જાશે કોક. આ કામ કરો વાં દે આમ ઘા કરી દો. બસ એમ. હવે બેહો શાંતિથી, કાંઈ થયું નથી ને એમ હો. નમસ્કાર. મસ્કો પૂછપરછ કરવા નહીં આવ્યો હોય ને, જવાબ દેવામાં ધ્યાન રાખવી પડશે. આ બે તો અહીંયા બેઠા છે, પણ ગમે એમ કરી છે ને આ બેને લાલુ બાબાની લાશ પાસે લઈ જવા પડશે. ત્યાં લઈ જાવ તો એ જોઈ તો લે લાલુ બાબાની લાશ ને, એટલે મારું નામ તો ન આવે, પણ વિચારવું પડશે કેમ ઈ બેને ત્યાં લાશ પાસે લઈ જાવ. તો કેમ અહીં આવીને બેહી ગયો? ખબર નહીં પડી ગઈ હોય ને. પાળી ગયો છે તો લોસો થાય. એમ મસ્કા અહીંયા આવ્યો તમારા ઘરે? એ ગોકુળભાઈ આ લાલુ બાબા જો ને રોજ આ ટાઈમે મારી દુકાન બેઠો આવે, પણ આજ કેટલો બધો ટાઈમ થઈ ગયો મારી દુકાને બેઠવા જ ન આવ્યો ને. મારો ટાઈમ નતો જતો તે હું છે ને આમ તમારા ઘરે હવાણ કરવા આવ્યો. ઠેક ઠેક બેઠ બેઠ. તમે કેમ અત્યારે ઘરે પણ? એ મસ્કા અમે તાર સવારનો દી ઉગ્યો કે નહીં, તે હાન પડવા આવી ને તો હજી ઘરની બહાર નીકળ્યા જ નથી. બપોરનું આઈને ખાઈ લીધું અને હજી જો સાંજનું રાંધવાનું પડ્યું છે, ઈ ખાઈને હુઈ જાવું. એટલે આજનો દિવસ તો એવો અમારા જાહે કે અમે ઘરની બહાર નીકળ્યા જ નથી એમ. એ ગોકુળભાઈ એવું ન હોય, ઘરની બહાર નીકળવાનું હોય. હલો હલો જરી ગામમાં ફરવા. ગામમાં અમારે નથી ફરવા આવું. અરે ગોકુળભાઈ સરગસ આવેલું છે ગામમાં, તમે જોવા તો આવો, મજા આવશે. ના ના એ તું ફર તમ તારે જા. આજ અમારે આખો દી ઘરમાં જ રહેવું છે. અરે નાસ્તા પાણીના હું પૈસા આપી દઈશ, તમે આવો તો ખરી. એ તો આવું હો નાસ્તા પાણીના હાલો હાલો પૈસા. ચાર કેડે અમથી છે ને ભૂંગળા બટેટાની મસ્ત લારી થઈ છે, તો આપણે ચાર કેડે થી હાલશું ને હે ને મસ્ત ભૂંગળા બટેટા ખાઈ લેશું. એ મસ્કા શેર કરે જ નથી હાલું. ત્યાં ગારો છે, આમ ફરી જઈ સરકત જોવા. એ ના ના કે કશે ને કપચી નખાઈ દીધી, રોડ હારો થઈ ગયો, તમે આવો તો ખરી પણ ન્યા. હાલો ને દેવી, આજ આપણે કઈ આખો દી ઘરની બહાર નીકળ્યા નથી, એટલે કપચી નાખી કે નથી નાખી એ થોડી ખબર હોય આપણને. હા હા મારે કઈ ટાઈમ ન જતો જવો ને, એટલે હું આવ્યો લાલુ બાબાને ગોતવા, પણ ઈ કઈ મળ્યા નહીં. હવે તમારે રવાણી કરવા બેઠી ગયો. હાલો હાલો ભૂંગળા બટેટા ખાવા જઈએ, હાલો. હા હાલો હાલો ભૂંગળા બટેટા ખાવા જઈએ. ભાઈ આવો. ઈ મને પગ છૂટો થાય. ક્યાં કોઈ નાસ્તા વાળું છે? અહીં આગળ જ છે. ક્યાં છે પણ આ કે નાસ્તા વાળા દેખાતા જ નથી, જતો તું ક્યાં છે? ક્યાં નાસ્તા વાળા જતો? લે નક્કી લાલુ બાબા છે ને ગોકુળભાઈ હાજી કે એકઠાણ જોવા ગયા હશે, જાય રોડ ઉપર હુતા. એ નહીં મસ્કા સાખી ગયા છે બોલ. એ ના ના ગગા શેઠ, લાલુ બાબાએ 2 વર્ષથી તો બંધ કરેલું છે. એ ઈ કાકા છે પીતા નથી હો. તો કેમ હુઈ ગયા છે ઈ? એટલે કહું તો શું એકઠાણ જોવા ગયા હશે, નામ જો ઉજાગરો થયો છે તો અહીંના હુઈ ગયા હોય. જગાય તો મસ્કા જગાય તો. એ ના ના ગગા શેઠ, હુતા તો એને શાંતિથી હુવા દો ને. એ મસ્કા રસ્તામાં હુતા ને એટલે કહું છું, જગાડી નાખ અને આમ જોતા દુકાને હુવા લઈ જા.
ના ના ભલે બધા વાંધો નહીં. ના ગગા શેઠ પગ આગળ રાખજો પછી જતા નહીં. હા 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 કા એમ કઈ વાંધો નથી આવે એમ કા ગોકુળભાઈ. લાલુ બાબા લાલુ દાદા નમસ્કાર હા જગાય તો એને હા, હા આનો શ્વાસ તો બેન છે. આપણે ના મેં રહો ભાઈ હું તો આખો હતો ભાઈ એ ગગા શેઠ આપણે બે ક્યાં ઘરની બહાર જ નીકળ્યા તે આપણે માર્યા હોય. હા હા એ મને કઈ ખબર નથી હો. હું તો લાલુ બાબાને ગોતવા આવ્યો હતો. ખબર તો છે તમને. હા એ વાત હશે હો. હા અને હું તો અત્યારે પહેલી વાર મળ્યો. ગોકુળભાઈ તમે જોયું ને મેં કઈ કર્યું હાથ પગ ડેડ્યો એને. ના હમણાં આમ છાતી પર હાથ દેતો હતો તું. એ ના ના ગોકુળભાઈ ઈ તો હું આમ મસ્ત ઊંઘ એ લાલુ બાબા તો જાય છે. હે જમીલ તમે અહીં શું કરો? અરે ઈ બધું તો ઠીક છે પણ તમને આ ગગા શેઠના ઘરે મોકલી તો તમે આયા કેમ હુતા થા? એ મસ્કા અહીંયા એ બાપા તું તો હમણાં કહેતો તો હવારનો હું લાલુ દાદા નથી મળ્યો એમ એવું કીધું તું મેં? તો હે ગગા શેઠ ઈ બધું જાવજો. તમે પેલા કયો તમારા ગગા શેઠ અને ગોકુળભાઈ બે ઠપકાર્યું કોઈએ? એ લાલુ બાબા પેલા તમે ઈ કયો કે અમારા પતરા પર તમે શું કરવા ચડ્યા હતા? હે ગોકુળભાઈ યા મસ્કાન લીધે. લે કેમ મસ્કાન લીધે? હે ગોકુળભાઈ મસ્કાન મને વાત જાણવા મોકલ્યો હતો તમારા ઘરે. હા હા પેલા હું દુકાન ન વહી ગયો હા એ હું તો હા આ તો પાછો ડોકા હોતો છે ને તો મને એમ થયું કે હવે આથી ડોકીશ ને તો ગોકુળભાઈ ભાળી જશે ને ઢીપ છે. સમજો હું ચડી ગયો પતરા ઉપર. હા આ તો પતરા ઉપર જેવો ચડ્યો ને સાંભળતો હતો ને તે તમે ધપ કર્યું ને તે હું બી ગયો ને થઈ ગયું મારું ધમ.